હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જ્યારે પણ આપણે રોટલી શાક બનાવવાની આળસ થાય એટલે વધારે પડતા તો આપણે થેપલા, મુઠિયા, ઢોકળા, ભજીયા જ બનાવી દઈએ છીએ. પણ ઘણી વખત એકનું એક ખાઈ બધા કંટાળી જતા હોય છે અને મારી ઘરે તો બીજા બધા કહે કે ના કહે એ પહેલાં જ હું જ એકનું એક ખાઈ કંટાળી જાઉં છું અને મને નવું નવું ખાવાનો બહુ શોખ. તો આજે હું તમારા માટે ઘરની જ વસ્તુનો ઉપયોગ કરી એક શાનદાર એવી રેસીપી લઈને આવી છું. તમે ખાલી આ રેસીપી બનાવી જોવો, તમારી ઘરે બધાને પસંદ આવશે જ એ વાતની હું ગેરંટી આપું છું. કારણ કે ભાઈ ટેસ્ટ જ એવો છે કે કોઈને ના ભાવે એવું તો બને જ નહીં. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એકદમ આસાન અને સરળ એવી આ રેસીપી છે. તો એના માટે શું કર્યું, આપણે અહીંયા એક મોટી સાઈઝનું કાચું બટેટું લીધું અને બટેટાની ઉપરની છાલ હટાવી આ રીતે એક સરખા એમાંથી પીસીસ કરી લેવાના છે. તો પીસીસ છે આપણે બને ત્યાં સુધી એક જ સરખા કરશું, કારણ કે બટેટું છે એને આપણે મેશ બિલકુલ નથી કરવાનું. તો અહીંયા શું કર્યું, જો હું તમને નજીકથી બતાવું કે એક જ સરખા આવા મીડિયમ પીસીસ આપણે કરવાના છે. વધારે મોટા પણ નહીં અને સાવ નાના પણ નહીં. તો ચલો, એ બટેટું છે એમાંથી બધા પીસીસ કરીને રેડી કરી બટેટામાં આપણે પાણી એડ કરી 2 થી 3 પાણીથી વોશ કરી લીધું અને એમાં આપણે થોડું પાણી રાખી દીધું અને આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. મીઠું છે બિલકુલ એડ કરવામાં ભૂલવાનું નથી, એડ ધ્યાનથી કરી જ દેવાનું છે. અને બટેટા છે એને બાફવા માટે આપણે રાખી દઈએ. હવે બટેટા બફાય છે ત્યાં સુધીમાં બીજા એક બાઉલમાં અડધો કપ જેટલા ચોખાના પૌવા લઈ અને સરસ એવા વોશ કરી લઈએ. હવે આ ચોખાના પૌવા છે એ પણ વોશ થઈ ગયા. ત્યાં સુધીમાં બટેટા પણ આપણા બફાઈ ગયા છે. કારણ કે બટેટાને 50% જ આપણે બાફવાના છે, પ્રોપર આપણે નથી બાફવાના. તો અહીંયા તમે જોઈ શકતા હશો આવી રીતે આ ફોર્ક છે એ આસાનીથી એમાં અંદર જાય છે, એટલે કે 50% જેટલા બટેટા બફાયા એટલે એનું પાણી નીતરવા માટે આપણે રાખી દઈએ. હવે બટેટા થોડા ઠંડા થાય છે ત્યાં સુધીમાં ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈ રાખી દીધી અને કડાઈમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરીએ. ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી 1 કપ જેટલું પાણી એડ કરી પાણી થોડું ઉકળે એટલે આપણે જે ચોખાના પૌવા ધોઈને રાખ્યા હતા એને એડ કરી દઈએ. અડધો કપ ચોખાના પૌવા છે એની સામે 1 કપ જેટલું આપણે પાણી લેવાનું છે, એ વાતનું ધ્યાન રાખશું. હવે પૌવા છે એને પાણી સાથે સરસ એવા આપણે ઉકાળવાના છે કે પૌવા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું. અને હા, જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા ઘરની વસ્તુથી બની જાય એવા વિડીયો જોવા માટે. તો અહીંયા જોઈ શકો છો પાણી છે એ સરસ એવું આપણું ઉકળવા લાગ્યું છે અને પૌવા છે એ જલ્દીથી સોફ્ટ થઈ જતા હોય છે. તો આવી રીતે આપણે એને ચેક કરશું, એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા. તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે. અને બીજી એક ખાસ વાત કે પૌવા તમે જાડા પાતળા કોઈ પણ વેરાયટીના લઈ શકો છો. તો હવે પાણીમાં આપણે એડ કર્યું સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સાથે 1 મોટી ચમચી જેટલી વરિયાળી જો અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરજો, ખૂબ જ સરસ એવી એની ફ્લેવર આવે છે. હવે 2 મોટી ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા. ચીલી ફ્લેક્સ ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, એની જગ્યાએ લાલ મરચું પાવડર છે એ થોડો વધારે એડ કરી દેવાનો છે. અડધી ચમચી જેટલી હળદર અને થોડો એવો જ મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કરેલો છે, કારણ કે મેં ચીલી ફ્લેક્સ એડ કરેલા છે. હવે સાથે થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને બધા મસાલાને પૌવા સાથે એક વખત સરસ એવા મિક્સ કરી દઈએ. પૌવા તમે જોઈ શકતા હશો એકદમ સરસ એવા ફૂલી ગયા છે, કારણ કે ગરમ પાણી સાથે આપણે આ પ્રોસેસ કરશું એટલે એક તો આપણો નાસ્તો છે એકદમ સરસ એવો ક્રિસ્પી ખસ્તા બનશે અને સાથે આપણું કામ છે એ પણ સરળ થઈ જશે. હવે સાથે એમાં આપણે ચટપટા ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો એડ કરી દીધો, એની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. હવે પૌવા છે સરસ એવા હવે ફૂલી ગયા તો આપણે એમાં એડ કરશું અડધો કપ જેટલો બેસન. તો બેસન છે આપણે પૌવા જેટલા લીધા એટલો જ આપણે બેસન એડ કરવાનું છે, એટલે કે અડધો કપ જેટલા પૌવા છે તો અડધો કપ બેસન એડ કરશું. એમ કરીને આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. હવે બેસન એડ કરી એકદમ સરસ એવું આપણે આ રીતે એને મિક્સ કરવાનું છે. બેસન એડ કરશું એટલે એમાં થોડી નાની ગાંઠો પડશે, પણ ડરવાની જરૂર નથી. ચમચાની મદદથી આ રીતે એને મેશ કરતા જઈશું એટલે ગાંઠો પણ તૂટી જશે અને સાથે પૌવા છે એ પણ સરસ એવા મેશ થઈ જશે. હવે અહીંયા પેનનું તળિયું છોડવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગ્રીસ કરેલી પ્લેટ ઉપર આપણો આ બનાવ્યો લોટ એને આપણે લઈ લઈએ. કારણ કે ખૂબ ગરમ છે હજુ આ, તો આપણે એને થોડો ઠંડો થવા માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે જે બાઉલ લીધું હતું ચોખાવાળું એ જ પાછું લઈ લઈએ, કારણ કે વધારે વાસણ આપણે ખરાબ નથી કરવાના. તો અહીંયા શું કર્યું, આપણે જે બટેટાના ટુકડા હતા એને નીતરવા માટે રાખ્યા હતા એ બધા ટુકડા લઈ લેવાના છે. અને
જો હું તમને નજીકથી બતાવું, બટેટા છે વધારે પડતા સોફ્ટ નથી કર્યા મેં, એને 50% જેટલા જ બાફ્યા છે. હવે એમાં આપણે એડ કરશું અડધીથી પોણી ચમચી લસણવાળી ચટણી. નોર્મલ આપણા ઘરોમાં જે લસણવાળી ચટણી બને છે એ જ ચટણી આપણે લીધેલી છે. અહીંયા તમે ઈચ્છો તો શેઝવાન ચટણી પણ એડ કરી શકો છો લસણવાળી ચટણીની બદલે. હવે અહીંયા થોડા લીલા ધાણા અને સાથે અડધા લીંબુનો રસ એડ કરી અને એક મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરીએ. ધાણા જીરું પાવડર છે એ બે કામ કરશે. એક તો બટેટામાં વધારાનું પાણી છે એ શોષી લેશે અને બીજો ટેસ્ટ વધારશે. હવે આ ચટણી છે એને એકદમ સરસ એવી આ રીતે હાથેથી મસળી અને બટેટા સાથે મિક્સ કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બટેટા છે ચટણીમાં લપેટાઈ ગયા છે, મતલબ એકદમ સરસ એવી ચટણી બટેટા ઉપર લાગી ગઈ છે. તો જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા આપણા અહીંયા લસણિયા બટેટા રેડી છે. વધારે પડતી મહેનત કર્યા વગર આ બટેટા છે એ બની જાય છે. તો હવે શું કરશું, આ બટેટાને સાઈડમાં રાખી આપણે જે લોટ ઠંડો થવા માટે રાખ્યો હતો એ જોઈ લઈએ. તો લોટ છે એ પણ થોડો ઠંડો થયો છે, હજુ વધારે એ ઠંડો નથી થયો, તો થોડો હાથમાં આપને ગરમ લાગે છે. તો આપણે ઉપરથી થોડું તેલ એડ કરી એકદમ હલકું એવું આપણે એને મસળી લઈશું. વધારે પડતો મસળવાની જરૂર નથી, થોડો એવો જ મસળી અને આપણે એમાંથી આ રીતના બોલ્સ વાળવાના છે. હવે અહીંયા જોઈ શકો છો આ જે આપણે લોટ બનાવ્યો એમાં જે ચોખાના પૌવા એડ કરીએ એના ટુકડા આપને સમજ આવે છે. બસ એટલો જ મસળવાનો છે, વધારે પડતો મસળી અને એકદમ મેશ આપણે નથી કરી દેવાનો. કારણ કે આવું દરદરું રાખશું તો આપણે જે નાસ્તો બનાવીએ છીએ એનું ટેક્સચર એકદમ જોરદાર આવશે અને એકદમ ક્રિસ્પી બનશે. અને આપણે જે આ બેટર બનાવ્યું એને પ્રોપર ઠંડુ નથી કરવાનું, એને થોડું હલકું ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. હવે શું કર્યું, આ રીતે લોટ છે એને થોડો હથેળીમાં લઈ આવી રીતે પૂરીનો શેપ આપી દઈએ અને આપણે જે લસણિયા બટેટા બનાવ્યા એનો એક ટુકડો હું સેન્ટરમાં રાખી અને આ રીતે કચોરીની જેમ હું એને પેક કરી લઉં છું. મેં એક ટુકડો રાખ્યો, એની જગ્યાએ તમે 2 ટુકડા રાખી શકો છો, 3 ટુકડા રાખી શકો છો. તમારી ચોઈસ છે કે તમારે કેટલું તીખું ચટપટું જોઈએ છે. હવે અહીંયા આ રીતે બોલ્સ છે ને સરસ એવો વાળી લેવાનો છે. એકદમ સરસ એવો બોલ્સ પેક થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ એવો વાળી લઈશું. હવે બધા બોલ્સ છે એ જ રીતે મેં વાળી લીધા. તો હવે આપણે આને ફ્રાય કરવાના છે. તો જો ફ્રાય કરતી વખતે બે મેઇન વસ્તુ છે કે એક તો વધારે પડતું તેલ નથી લેવાનું, બોલ્સ ડૂબે એટલું તેલ નહીં લઈએ, બસ આપણે જે કડાઈ છે એના તળિયામાં તેલ રહે એટલું જ તેલ લેવાનું છે. અને બીજી વાત કે તેલ છે એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ, કારણ કે બાઇન્ડિંગ છે આપણે આમાં ઓછી એડ કરેલી છે, એટલા માટે આપણા જે બોલ્સ છે એ તેલમાં જઈને છૂટા ન પડે, એટલા માટે આપણે આ બંને વાતનું ધ્યાન રાખશું. હવે આપણે બોલ્સ એડ કરી દીધા અને આપણે એને ચમચો એમાં બિલકુલ શરૂઆતમાં નથી ફેરવવાનો. કડાઈ ફેરવતા રહીશું એટલે બોલ્સનો શેપ ગોળ છે હોય છે એટલે એકદમ સરસ એવા બધી સાઈડથી એ ક્રિસ્પી થઈ જશે. હાઈ ગેસની ફ્લેમ પર જ બધી પ્રોસેસ કરવાની છે અને આ રીતે ક્રિસ્પી દેખાવા લાગે એટલે આપણે એનું તેલ નિતારી બહાર કાઢી લઈશું. ઉપરથી આપણે પેરી પેરી મસાલો કે પછી ગન પાવડર સ્પ્રિંકલ કરી ગરમા ગરમ આ બોલ્સને તમે ખજૂર આમલીની ચટણી સાથે ખાવ કે કેચઅપ સાથે કે પછી ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. લસણિયા બટેટા તો તમે બહુ ખાધા હશે, પણ આ રીતે પૌવાવાળા લસણિયા બટેટા બનાવી જોવો, તમારી ઘરે તો બધા આના વખાણ કરતા નહીં થાય. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.